જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણે કર્તા કર્મ અધિકાર પૂરો કર્યો છે. હવે નવો અધિકાર આજથી શરૂ કરવાનો હતો, પરંતુ એક ખાસ વિનંતી આવી કેટલાક લોકો તરફથી કે આટલો મોટો કર્તા કર્મ અધિકાર થયો છે તો એની સમરી કરવામાં આવે તો વધારે સારું. સમરી આપણે કરતા નથી સામાન્ય રીતે, પણ મને એમ લાગે છે કે કર્તા કર્મ અધિકારનું આધ્યાત્મિક તાત્પર્ય આપણે સમજીએ તો એ યથાર્થ કહેવાશે. બધી ગાથાઓને એક પછી એક લઈ અને એને સમરાઇઝ કરવાને બદલે આપણે એમ કરીએ છીએ કે એનું આધ્યાત્મિક તાત્પર્ય અને ખાસ કરીને તો સિદ્ધાંતની વાત અને ભેદ જ્ઞાન અને અકર્તા ભાવની વાત જે આમાંથી નીકળે છે એ સંબંધી આપણે વિચાર કરીએ. તો આજે નવો અધિકાર નથી શરૂ કરતા, પણ કર્તા કર્મ અધિકારનું આધ્યાત્મિક તાત્પર્ય એના સંબંધી આપણે વિચાર કરીએ છીએ. મુખ્ય તાત્પર્ય તો એક જ છે કે ભેદ જ્ઞાન કરવું છે, જીવને ભેદ જ્ઞાન કરાવવું છે. જીવ પોતે ચેતન છે અને એને બીજા બધાથી જુદો તારવવો છે. એટલા માટે આ સમયસાર ગ્રંથની રચના થઈ છે. અકર્તા ભાવ જ્યાં સુધી પોતાનું સ્વરૂપ જાણે નહીં ત્યાં સુધી એને આવે નહીં. એટલે પોતાના સ્વરૂપને જેમ છે તેમ જણાવી અને આચાર્ય ભગવાન આપણને અકર્તા ભાવ તરફ લઈ જાય છે. જીવ અજીવ અધિકારમાં જે વાત આવી એના અનુસંધાનમાં અહીંયા શરૂઆતમાં જેમ વાત કરી કે એ જ જીવ અને અજીવ આ કર્તા કર્મ અધિકારની અંદર કર્તા કર્મનો વેશ લઈ અને પ્રવેશ કરે છે. એટલે કે જીવ કર્તા બનીને અને અજીવ છે તે કર્મ બનીને એવા સ્વાંગ લઈ અને અહીંયા પ્રવેશે છે. એમ શરૂઆત જ કરી. એટલે આચાર્ય ભગવાનના મનમાં મૂળ વાત તો એ જ છે કે જીવ ને અજીવ બંને ભિન્ન છે અને કર્તા કર્મ જે સંબંધ છે એ ભાવે પણ એ હોઈ શકે નહીં. એટલે શરૂઆતમાં વાત લીધી આશ્રવની કે જીવ અને આશ્રવ એ બંને જુદા છે એવું જ્યાં સુધી એને જ્ઞાન નથી ત્યાં સુધી જીવ ક્રોધાદી ભાવે પરિણમે છે. એટલે કે આશ્રવ ભાવે પરિણમે છે. એને પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં અને જે આશ્રવ થાય છે એ આ બધા ક્રોધાદી ભાવ એ બે વચ્ચેનો ભેદ નથી જણાતો. એથી એવા એ ભાવનો એ કરતા થાય છે અને એમ એ પ્રવૃત્તિ રહે છે. એટલે કે આશ્રવ થાય છે અને બંધ પડે છે. તો પછી એ પ્રશ્ન થયો કે તો પછી એ પ્રવૃત્તિ જાય કેવી રીતે? તો પ્રવૃત્તિ જાય એને માટે પછી 72મી ગાથામાં બહુ સરસ વાત કરી કે ભગવાન આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણે તો જાય, તો એ પ્રવૃત્તિ જાય. ભગવાન આત્મા તો પવિત્ર છે, વિજ્ઞાન ઘન સ્વભાવી અને નિરાકુળ છે.
ત્રણ વાત એક સાથે લીધી. આત્મા પવિત્ર છે અને એને ભગવાન કહ્યો. વિજ્ઞાન ઘન સ્વભાવી છે એટલે કે જ્ઞાન સ્વભાવી છે અને નિરાકુળ છે. એને આશ્રવથી તદ્દન ભિન્નપણું છે, એ આશ્રવથી જુદો છે. એટલે એવો ભગવાન આત્મા આશ્રવનો કર્તા થતો નથી અને બંધ પડતો નથી. એટલે કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે એવો સમ્યક દ્રષ્ટિ, એને માટે એ વાત કરી કે એને આશ્રવ પોતાથી જુદા જણાય છે અને પોતાનો સ્વભાવ જુદો છે એ ખ્યાલ આવે છે, એટલે એને આશ્રવ થતા નથી, એટલે આશ્રવનો કર્તા થતો નથી. તો ત્યાં એક પ્રશ્ન થયો કે સમ્યક દ્રષ્ટિને પણ બંધ તો પડે છે ને, હજી ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે, એને અનંતાનુબંધે કસાયની એક ચોકડી ગઈ છે અને હજી 3 કસાય બાકી રહ્યા છે, એટલે એને પણ બંધ તો પડે છે ને. અને પૂર્ણપણે કસાય રહિત નથી થતો ત્યાં સુધી એને બંધ પડે. તો એનું સ્પષ્ટીકરણ પછી ત્યાં એ રીતે આપવામાં આવ્યું કે સમ્યક દ્રષ્ટિને જે ભાવ થાય છે એ ભાવનું જ્ઞાતાપણું છે, એ ભાવનું સ્વામિત્વ નથી. જે સમ્યક દ્રષ્ટિને રાગના ભાવ થયા તો એ ભાવનું સ્વામિત્વ નથી, એટલે એમ એને કર્તાપણું નથી. બંધ ભલે પડે પણ એને એનું સ્વામિત્વ નથી અને એમ કર્તાપણું નથી, એટલે બંધ પડે છે તે નબળા પડે છે. એટલે કે હવે એને અનંત સંસાર થાય એવા બંધ પડતા નથી. હું શુદ્ધ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ નિત્ય ઉદયરૂપ વિજ્ઞાન ઘન સ્વભાવપણારૂપ અનુભૂતિપણારૂપ છું. એવી ભાવના ભાવતા આશ્રવ થતા નથી અને બંધ રહિત થવાય છે. આશ્રવો વિશે બીજી પણ એક વાત લીધી કે આશ્રવો છે તે કેવા છે, તો જેમ પેલા વૃક્ષની અંદર લાખ થાય છે ને, કે જે લાખને કારણે વૃક્ષનો નાશ થાય છે. લાખ જે થાય છે એ વૃક્ષમાં થતી લાખ છે એ વૃક્ષની ઘાતક છે, અને એ લાખનો સ્વભાવ વૃક્ષના સ્વભાવથી તદ્દન જુદો છે, ભિન્ન છે. અને એ લાખ છે તે જ્યારે થાય છે ત્યારે થાય છે, એટલે એ અનિત્ય છે, અધ્રુવ છે અને વૃક્ષના સ્વભાવથી ભિન્ન છે અને એ વૃક્ષની ઘાતક છે. એવી જ રીતે આ આશ્રવો છે એ પણ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે. આત્માનો સ્વભાવ ભાવ કેવો છે, તો એના ગુણો છે એવો એનો સ્વભાવ છે. આત્મામાં જેવા અનંત ગુણ રહ્યા છે એવો એનો સ્વભાવ છે ને એવા ભાવે એનું પરિણમન એ સહજ પરિણમન છે. જ્યારે આશ્રવ રાગ કે દ્વેષના ભાવ એ એનાથી વિપરીત છે અને એવા સ્વભાવથી વિપરીત ભાવે પરિણમતા એના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. અને આ આશ્રવ બંધનું કારણ છે. એ અનિત્ય છે, નિત્ય નથી, કાયમ રહે એવા પણ નથી. પણ જ્યારે એને પોતાના સ્વરૂપથી જુદા ભિન્ન જાણે છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તે પછીથી એની જે શ્રદ્ધા થઈ છે એમાં એ આશ્રવને પોતાથી જુદા જાણે છે, તો હવે એને એવા આશ્રવ થતા નથી. અને એ આત્મા પોતે વિજ્ઞાન ઘન થતો જાય છે, એટલે કે જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. આત્મા સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની થયો છે અને એને અંશે ચારિત્ર પણ પ્રગટ થયું છે. તો એવો આત્મા હવે જ્ઞાનમાં સ્થિર થતો જાય છે, એટલે એ વિજ્ઞાન ઘન થતો જાય છે એમ કહ્યું છે. તો પછી પ્રશ્ન એ થયો કે આત્મા જ્ઞાની થયો તે ઓળખાય કેવી રીતે?
તો એને માટે એમ કહ્યું કે જે કર્મ અને નો કર્મનો કરતા થાય નહીં પણ માત્ર એને જાણે તે જ્ઞાની છે. અહીંયા એવી વ્યાખ્યા કરવામાં આવી કે માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે અને એવા આશ્રવોનો કરતા થતો નથી, કર્મનો નો કર્મનો પણ કરતા થતો નથી. કર્મ જડ છે, પૂતગળ છે અને એનું પરિણમન જે થાય છે એવા પરિણમનનો કરતા આત્મા થતો નથી. આત્માને પરદ્રવ્યના પરિણમનનું કરતાપણું હોય નહીં. કર્મ નો કર્મ એટલે આ શરીર પૂતગળ અને જડ કર્મ, એ કર્મ અને નો કર્મના પરિણામ એ પૂતગળના પરિણામ છે, એ આત્માના પરિણામ નથી, એ આત્માનું કાર્ય નથી. આત્માનું કાર્ય નથી તો આત્માનું કાર્ય એટલે કે કર્મ શું છે? આત્મા કર્મ કરતો નથી, જડ કર્મ બાંધતો નથી એમ કહીએ તો પછી પ્રશ્ન થાય તો પછી આત્મા શું કરે છે? આત્માનું કાર્ય શું છે? અમને તો એમ લાગતું હતું કે આ જડ કર્મ બંધાય છે એ આત્મા બાંધે છે, એ આત્માનું કાર્ય છે, અને તમે તો એમ કહો છો કે એ આત્માનું કાર્ય નથી. તો પછી આત્મા શું કરે છે? આત્માનું કાર્ય શું? આત્માનું કર્મ શું? તો કહે છે કે પૂતગળનું પરિણમન થાય છે એને આત્મા જાણે છે. એ વખતે જે પૂતગળનું પરિણમન થયું છે એને એ જાણે છે, એ એનું કર્મ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, અને એ વખતે જો અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે પણ ખરેખર જોવા જઈએ તો જે કર્મ બંધાય છે એ કર્મને આત્મા બાંધતો નથી, એનાથી તદ્દન ભિન્ન રહે છે, અને સમ્યક દર્શન થયા પછીથી તો માત્ર એનું જ્ઞાન કરે છે. પૂતગળના પરિણામો એને આત્મા જાણે છે, પણ પૂતગળના પરિણામોને આત્મા કરતો નથી. કેમ કે આત્માને જ્ઞાન સાથે વ્યાપક ભાવ છે, એને પૂતગળ સાથે વ્યાપક ભાવ નથી. એટલે કે પૂતગળમાં આત્મા વ્યાપતો નથી, પૂતગળ દ્રવ્ય જુદું છે, એવા પૂતગળ દ્રવ્યમાં એનું વ્યાપવું થતું નથી, અને વ્યાપવું થતું નથી તો પછી આત્મા એનું કાર્ય કરે કેવી રીતે? એટલે એ પૂતગળના પરિણામ છે એનો કરતાં પૂતગળ છે, આત્મા નથી. કેમ કે આત્માને પૂતગળ સાથે વ્યાપક ભાવ નથી. પછી આગળ એ વાત આવી કે વ્યાપક ભાવ વિના કરતા કર્મ ભાવ હોય નહીં. એને વધારે સમજાવ્યું. વ્યાપકપણું કેવું છે, કઈ રીતે હોય છે? તો કે વ્યાપકપણું છે એ તત્ સ્વરૂપમાં હોય. તત્ સ્વરૂપમાં હોય એટલે જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર પરિણમન થાય છે અને પરિણામ આવે છે તો એ રૂપે થાય, એમાં એ વ્યાપે. એનું સ્વરૂપ એવું છે કે એને એ સત્તા છે અને સત્વ છે. તો એ સત્તા અને સત્વ ભિન્ન હોય નહીં. જેની સત્તા છે એનું સત્વ છે એ બંને જુદા નથી હોતા. એટલે કે દ્રવ્યની સત્તા છે અને એનું સત્વ છે તે જુદા જુદા હોય નહીં. એટલે તત્ સ્વરૂપ શબ્દ મૂક્યો છે. તત્ સ્વરૂપ એટલે કે અભિન્ન સત્તાવાળા પદાર્થની અંદર હોય. બે દ્રવ્ય જુદા જુદા લઈએ તો બંનેની સત્તા જુદી જુદી કહેવાય. એક દ્રવ્યની સત્તા અને બીજા દ્રવ્યની સત્તા જુદી જુદી. એટલે બે જુદી જુદી સત્તાવાળા દ્રવ્યોની વચ્ચે તદ્ભાવ હોય નહીં, તત્ સ્વરૂપપણું હોય નહીં. એટલે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનું સત્વ હોય નહીં. એટલે એ બે જુદી જુદી સત્તાવાળા દ્રવ્યો વચ્ચે એ તત્ સ્વરૂપ હોતું નથી. એટલે તે સ્વરૂપે હોતું નથી. દાખલા તરીકે સોનું અને લોખંડ લઈએ તો લોખંડ એ સોના સ્વરૂપે હોય નહીં, એટલે તે સ્વરૂપે ન હોય. એની સત્તા જુદી, એના ગુણ જુદા, એનું સત્વ જુદું.
અને સોનાની સત્તા જુદી, સોનાનું સત્વ જુદું. એટલે જેની સત્તા સત્વ ભિન્ન ભિન્ન હોય, એટલે કે બે જુદા જુદા હોય, એમની વચ્ચે વ્યાપક ભાવ હોય નહીં. અને વ્યાપક ભાવ હોય નહીં તો કર્તા કર્મ ભાવ પણ હોય નહીં. એટલે કે એક દ્રવ્ય એ બીજા દ્રવ્યની પર્યાયને કરે એમ બને નહીં. સોનું લોખંડની પર્યાયને કરે એમ બને નહીં. કોઈ પણ દ્રવ્ય માટે એ વાત છે. અહીંયા જીવદ્રવ્યની મુખ્યતાથી વાત લેવી છે આપણે. તો જીવદ્રવ્ય એ આ પૂતગળનું કાર્ય કરે એમ બને નહીં. કેમ કે એ બંનેની સત્તા અને સત્વ જુદા છે. એ બંને વચ્ચે તત્ સ્વરૂપ નથી. એટલે એમની વચ્ચે કર્તા કર્મ ભાવ હોઈ શકે નહીં. એવું ન હોઈ શકે કે પૂતગળ કર્તા થઈ અને જીવની પર્યાયને કરે, અથવા તો જીવ કર્તા થઈ અને પૂતગળની પર્યાયને કરે, એવું બની શકે નહીં. પૂતગળને બીજા પૂતગળ દ્રવ્યનું, બીજા પ્રકારનું પૂતગળ દ્રવ્ય આપણે જેમ લીધું એમ સોનું અને લોખંડ એમ લઈએ તો બીજા પૂતગળનું પણ કર્તાપણું સંભવે નહીં. એટલે કે પૂતગળ હોય કે જીવ હોય, કોઈને પરદ્રવ્યનું કર્તાપણું હોતું નથી. હવે જીવમાં અને પૂતગળમાં એક બીજો તફાવત એ રહે છે કે જીવ દ્રવ્યને પરદ્રવ્યનું કર્તાપણું ન હોય, પણ એને જાણે, એ જ્ઞાન કરી શકે. જ્યારે પેલું પૂતગળ છે એ તો જ્ઞાન પણ કરતું નથી. આ સત્ય જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી તો એને ભેદ જ્ઞાન થતું નથી. અને એક વખત ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન એટલે સ્વથી બીજું બધું જુદું છે, સ્વથી બીજું બધું ભિન્ન છે, એમ અનુભવ સહિતનું એને ભેદ જ્ઞાન થાય. એવું ભેદ જ્ઞાન થયા પછીથી જીવને પૂતગળ સાથે કર્તા કર્મપણાનો ભાવ કે કર્તા કર્મપણાની બુદ્ધિ રહેતી નથી. જીવના પરિણમનને અને પૂતગળના પરિણમનને એક બીજો ભાવ છે, નૈમિતિક ભાવ છે, પણ કર્તા કર્મ ભાવ તો બિલકુલ નથી. એટલે કર્તા કર્મપણું નથી, પણ નૈમિતિકપણું છે. એનો થોડોક વિચાર કરવા જેવો છે. એટલે આચાર્ય ભગવાને એ વાત આપણને બહુ સરસ રીતે સમજાવી છે, એ લઈએ આપણે. એમાં આગળ એ વાત આવી કે અજ્ઞાન અવસ્થા એટલે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતો. એને પોતાના સ્વભાવ ભાવનું ભાન નથી, જ્ઞાન નથી, એને સમ્યક દર્શન નથી, સ્વાનુભૂતિ થઈ નથી. એ અજ્ઞાન અવસ્થામાં એના ભાવ છે તે વિભાવ ભાવ છે. એટલે અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવ થાય છે એ પરના નિમિત્તે થાય છે, અને તેનો કરતા જીવ કહેવાય છે. પરનો કરતા નહીં, પણ વિભાવ ભાવનો જીવને કરતા અજ્ઞાન અવસ્થામાં કહેવો છે. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ, શુદ્ધ દ્રવ્ય કેવું છે, ત્રિકાળ કેવું દ્રવ્ય છે, એ અપેક્ષાથી વિચાર કરીએ, અથવા તો શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળ શુદ્ધ છે એવું દ્રવ્ય, એનો વિચાર કરીએ તો એને કોઈ વિભાવ ભાવ હોય નહીં. એટલે પોતાના સ્વભાવને છોડીને ત્યાંથી ચ્યુત થઈને એ રાગદ્વેષના પરિણામ કરે એવા ભાવ એને થાય નહીં. પરંતુ અજ્ઞાન અવસ્થામાં એને વિભાવ ભાવ થાય છે. હવે અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવ થાય છે ત્યારે એ વખતે એમ કહેવાય કે એ પરના નિમિત્તે થાય છે, અને એ થાય છે તો એ ભાવનો કરતા જીવ છે એમ કહેવામાં આવે. પણ હવે એવા વિભાવ ભાવનો એ કરતા થાય છે તો એ કંઈ એનો સ્વભાવ નથી, એ તો ક્ષણિક છે, એ પર્યાયમાં થાય છે. અને પર્યાયમાં એ વિભાવ ભાવનો કરતા થાય છે એમ કહેવાય છે, જે દ્રવ્યમાં નથી. અને છતાં પણ એવા ભાવ થવા અને એનું કરતાપણું આપણે કહીએ છીએ, તો તે વખતે એને પરનું નિમિત્ત હોય છે, પરદ્રવ્યનું નિમિત્ત હોય છે.
એટલે કે કર્મ, જળ કર્મ છે એના ઉદય આવ્યા છે એનું નિમિત્ત હોય. એટલે એમ કહીએ છીએ આપણે કે જે કર્મનો ઉદય આવે છે એ ઉદયના નિમિત્તે અજ્ઞાન અવસ્થામાં જીવને એવા વિભાવ ભાવ વિકારી પરિણામ રાગ દ્વેષના પરિણામ થાય છે અને એમાં એવા રાગ દ્વેષના પરિણામનો કરતા જીવ થાય છે. પણ સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ શુદ્ધ આત્માનું છે. તો સિદ્ધ ભગવાનને એવા વિકારી વિભાવ ભાવ નથી, તો આત્માના શુદ્ધ સ્વરૂપની અંદર પણ એવો કોઈ ગુણ હોઈ શકે નહીં કે જેને કારણે એને વિકારી ભાવ વિભાવ ભાવ થાય. એટલે એ બધું ક્ષણિક છે અને પર્યાયમાં છે, એ અવસ્થામાં છે. એટલે કે સંસાર અવસ્થામાં એને અજ્ઞાન અવસ્થામાં એવા ભાવ હોય છે. એટલે પોતાના જ પરિણામ સાથે એને ખરેખર તો કર્તાપણું છે, પોતાના જ પરિણામનો એ કર્તા કહેવાય છે અને પોતાના જ પરિણામનો એ ભોગતા થાય છે. અજ્ઞાન અવસ્થામાં એ રાગદ્વેષ જે પોતાના ભાવ છે એનો એ કર્તા થાય છે અને જ્ઞાન અવસ્થામાં એટલે કે પોતે જ્ઞાની થયો છે ત્યારે એ માત્ર એનો જ્ઞાતા થાય છે, કેમ કે એનો સ્વભાવ તો જ્ઞાનનો છે એટલે એ જ્ઞાન કરવાવાળો થાય છે. સંસારરૂપ અવસ્થા થવાના કારણભૂત વિભાવ ભાવ જેને કારણે એને સંસાર થાય છે, સંસાર વધે છે, એ રાગ દ્વેષના પરિણામ, એ પરિણામનું નિમિત્ત પામીને પેલા કર્મને રજકણો સ્કંદરૂપ થાય છે. એટલે કે એમનું કર્મરૂપ થવું થાય છે. કર્મની 148 પ્રકૃતિ માંથી કોઈ પણ પ્રકૃતિ રૂપે એ કર્મણે રજકણો થાય છે. કર્મણે રજકણો જુદા જુદા પ્રકારના છે અને જુદા જુદા પ્રકારના કર્મણે રજકણો પરિણમે છે. તો એ જડ કર્મ રૂપે થાય છે, બંધાય છે અને પછી પાછા છૂટા પડે છે. આ કાર્ય પૂતગળનું છે, એ કર્મણે રજકણોનું છે. છતાં પણ એવું જડ કર્મોનું બંધાવું જ્યારે થાય છે, કોઈ પણ પ્રકૃતિ હોય, જ્ઞાનાવરણીય પ્રકૃતિ હોય, દર્શનાવરણીય પ્રકૃતિ હોય કે મોહની હોય કે વેદનીય કોઈ પણ પ્રકૃતિ હોય, પણ એવી પ્રકૃતિ રૂપે જે જળ કર્મ થાય છે તો એમાં એ કર્મણે રજકણો સ્વયં પોતે પરિણમી અને એવી કર્મ પ્રકૃતિ રૂપે થાય છે, એવું કર્મ રૂપે એમનું બંધાવું થાય છે. એટલે એવા સ્કંધની અવસ્થા થવી એ પૂતગળનું કાર્ય છે, એમાં જીવનું કાર્ય નથી. છતાં પણ એક નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જીવના રાગ દ્વેષના ભાવ છે એ ભાવનું નિમિત્ત પામીને એ જડ કર્મો બંધાય છે. જીવને રાગ દ્વેષના ભાવ થયા એ નિમિત્ત કારણ છે અને એના નિમિત્તે પેલા જડ કર્મ બંધાય છે. જડ કર્મ બંધાય છે પોતાથી, એટલે કે પૂતગળથી બંધાય છે. પૂતગળ જ એનું કર્તા છે અને પૂતગળ જ એ રૂપે પરિણમે છે, જડ કર્મ રૂપે પરિણમે છે. કંઈ જીવ એને બાંધવા જતો નથી. છતાં પણ અજ્ઞાન અવસ્થામાં જીવને રાગ દ્વેષના ભાવ થયા એ નિમિત્ત કારણ છે અને એના નિમિત્તે પેલા જળ કર્મણે રજકણો સ્કંદ રૂપે બંધાય છે, એટલે કે કર્મ રૂપે બંધાય છે. કર્મની પ્રકૃતિ જળ કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. હવે એ કર્મણે રજકણો તો કંઈ જ્ઞાન કરતા નથી, એમનો કંઈ જ્ઞાન કરવાનો સ્વભાવ નથી, તો જાણતા પણ નથી કે જીવને કેવા ભાવ થયા છે, કેવા પ્રકારના રાગ થયા છે અને કેવા પ્રકારના દ્વેષ થયા છે, એનું કંઈ જ્ઞાન કરી શકતા નથી. છતાં પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવને જેવા ભાવ થયા છે એ પ્રકારના કર્મણે રજકણો ત્યાં કર્મરૂપે એકત્રિત થાય છે. એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જીવને જળ સાથેનો છે, એટલે કે કર્મ રજકણો છે એની સાથેનો છે. પૂતગળ સાથેનો આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ જીવને ક્યારેય એ પૂતગળ સાથે કર્તા કર્મ સંબંધ તો છે જ નહીં. એટલે કે જીવ કર્તા થઈ અને પૂતગળના કાર્ય કરે, પૂતગળની પર્યાય કરે, એ તો બિલકુલ છે નહીં.
અને એ જ રીતે ભોગતાપણું પણ છે. એટલે સંસારરૂપ અવસ્થા થવાના કારણભૂત વિભાવ ભાવનું કર્તાપણું જીવનું છે અને તેવા ભાવે જીવ પોતે જ પરિણમે છે. એવા ભાવે જીવ પોતે જ પરિણમે છે. એમાં નિમિત્ત તરીકે એને કોઈ કર્મ પરિણામ આવે છે એમ નથી, કે બીજો કોઈ આવીને એને પરિણામ આવી જાય છે એમ નથી. જીવ પોતે જ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે, અજ્ઞાનને કારણે એમ એ પોતે જ પરિણમે છે અને એમ એને વિભાવ ભાવ થાય છે કે જે ભાવનું નિમિત્ત પામીને કર્મણ રજકણો નવા કર્મ રૂપે બંધાય છે. એટલે આવો બંને તરફનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મના ઉદય છે એ ઉદય ખરેખર કરતા થઈને જીવમાં કંઈ કરે અને જીવને રાગ દ્વેષ થાય એમ નહીં, પણ કર્મના ઉદય આવ્યા છે તો એનું નિમિત્ત પામી અને જીવને એવા વિભાવ ભાવ થાય એવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને બીજો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો કયો કે પેલા કર્મને રજકણો ભેગા થઈને કર્મરૂપે બંધાય એમાં જીવના રાગ દ્વેષ છે એ નિમિત્ત કારણ છે. પણ ગમે તે રીતે જોઈએ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બંને પ્રકારથી. એની ગમે તેટલી આપણે વિચારણા કરીએ છતાંય એમાં એમ તો ક્યારેય નહીં બને કે પૂતગળ જળ કર્મને જીવ કરે, એ વાત તો બિલકુલ થતી નથી. એ વાતને ખૂબ સ્પષ્ટ કરી છે. પૂતગળ કર્મને જીવ કરતો નથી તો પછી પૂતગળ કર્મને કોણ કરે છે? તો કે પૂતગળ જ કરે છે. પોતે જ પૂતગળ જ કરનારું છે, એ જ એનો કર્તા છે. જીવ તો તેવા પૂતગળ કર્મબંધમાં માત્ર નિમિત્તભૂત રાગાદી પરિણામને કરે છે. પોતાના પરિણામ રાગાદીના છે એને કરે છે કે જે નિમિત્ત છે, પૂતગળ કર્મ બંધાવવામાં નિમિત્ત છે. અને એવા રાગાદી પરિણામને જ એ ભોગવે પણ છે. ભોગવવાપણું પણ એને કંઈ કર્મના ઉદયનું નથી. કર્મના ઉદય આવે એટલે જીવ એ કંઈ કર્મના ઉદયને ભોગવે છે ના, એમ નથી. એમાં પણ એમ જ છે કે કર્મના ઉદયનું નિમિત્ત પામીને જીવ પોતે પોતાના ભાવ જે રીતે કરે છે એ જ રીતે કર્મના ઉદયનું નિમિત્ત પામીને પોતે પોતાના ભાવને ભોગવે છે. એ પર પદાર્થને ભોગવતો નથી, પર દ્રવ્યને ભોગવતો નથી, પણ પોતે પોતાના ભાવને ભોગવે છે. જીવ પૂતગળ કર્મને કરી શકે નહીં કે પૂતગળને ભોગવી શકે નહીં, કારણ કે પૂતગળના પરિણામ પૂતગળથી જુદા નથી. એ પૂતગળમય જ છે અને જીવથી એ જુદા છે. જીવ ચેતન છે. ચેતન અને પૂતગળ અચેતન, જીવ ચેતન અને પૂતગળ અચેતન, એ બંનેનો સ્વભાવ જુદો છે. એ એકબીજાને કરે નહીં કે એકબીજાને ભોગવે નહીં. એમને એકબીજાના કાર્ય કરવા હોય, એકબીજાની પર્યાયને કરવી હોય કે ભોગવવી હોય તો એ રૂપ થવું પડે. એટલે ચેતન એવો આ જીવ ત્યારે જ પૂતગળના કાર્ય કરી શકે કે જ્યારે એ પૂતગળમય થઈ જાય, તો પૂતગળમાં વ્યાપે તો એ પૂતગળના પરિણામને કરે. પણ એમ તો બનતું નથી. પૂતગળમય થઈ જાય એટલે કે પોતે પોતાના સ્વભાવને છોડી દે અને પૂતગળમય થઈ જાય. જો જગતમાં કોઈ દ્રવ્ય એવું નથી કે જે પોતે પોતાના સ્વભાવને છોડી અને બીજા રૂપે પરિણમી જાય, એમ તો ક્યારેય બનતું નથી. અને આ વાત તો વિજ્ઞાને પણ સ્વીકારી છે. વિજ્ઞાનમાં પણ આપણે, સાયન્સમાં પણ આપણે આ વાત શીખી ગયા છીએ કે એલિમેન્ટનો નાશ થતો નથી. કોપરમાંથી કોપર સલ્ફેટ બને તો તદ્દન જુદા લાગે. કોપર જે છે એ ધાતુ હતું અને કોપર સલ્ફેટ છે તે પાવડર દેખાય, લીલા રંગનો, ભૂરા રંગનો એવો પાવડર દેખાય. છતાં પણ એ અવસ્થા બદલાય છે, તે છતાં પણ એમાંથી કોપર પાછું છૂટું પડે છે અને એ કોપર છૂટું પડે છે તો કોપર જેવું જ રહે છે, એ બદલાતું નથી. એટલે કે એ નાશ પામતું નથી, એમાંથી પાછું કોપર પ્રાપ્ત કરી શકાય છે. એનો અર્થ એ થાય કે કોઈ પણ દ્રવ્ય નાશ પામે જ નહીં. દ્રવ્યનો નાશ શક્ય નથી. તો પછી આ જીવદ્રવ્ય પૂતગળમાં કામ કરવા જાય અને પૂતગળ રૂપે જો થઈ જાય તો જ એ કરી શકે. એટલે જીવનો નાશ થાય, પણ એવું તો થતું નથી.
જીવદ્રવ્યનો નાશ થઈ શકે જ નહીં. જો જીવદ્રવ્યનો નાશ ન થઈ શકે તો પછી એ જીવને પૂતગળ સાથે તત્પણું હોય નહીં, તે પણ થાય નહીં, એ રૂપે થાય નહીં, એ પૂતગળના ભાવે થાય નહીં. ચેતન છે તે ચેતન ભાવે જ રહે, એ જડ ભાવે થાય નહીં, જડના પરિણામ કરે નહીં. બીજી એક મહત્વની વાત એ છે કે પરિણામી છે એનાથી એના પરિણામ છે એ જુદા ન હોય. માટી લઈએ અને ઘડો લઈએ તો એ માટી છે એ મૂળ દ્રવ્ય છે, એ પરિણામી છે, અને એના પરિણામ છે ઘડા રૂપે થાય છે. તો એ ઘડામાં પણ માટી જ વ્યાપી રહી છે. ઘડાની અંદર વ્યાપે છે તો એ માટી જ વ્યાપી રહી છે. એ નવી પર્યાય થઈ, પણ એમાં વ્યાપે છે તો માટી જ વ્યાપે છે. એટલે પરિણામી દ્રવ્ય અને એના પરિણામ એ બંને જુદા જુદા ન હોય. પરિણામી દ્રવ્ય અને પરિણામ એ બંને એક રૂપે જ હોય. એટલે પૂતગળના પરિણામ પૂતગળ રૂપે જ હોય, અને એ જેવું પૂતગળ છે એ રૂપે જ હોય, અને જીવના પરિણામ એ રૂપે હોય. ચેતનના પરિણામ ચેતન ભાવે હોય, જડ ભાવે હોય નહીં. એટલે આ ચેતન એવો ભગવાન આત્મા જડ કર્મના ભાવે પરિણમે એમ બની શકે નહીં, જડ કર્મને કરે એમ બની શકે નહીં. પરિણામીથી પરિણામ જુદા ન હોય. પૂતગળના પરિણામ એ પૂતગળ રૂપે જ હોય, પૂતગળથી જુદા ન હોય. જે ક્રિયા છે તે ક્રિયાવાન દ્રવ્યથી ભિન્ન ન હોય. ક્રિયાવાન દ્રવ્યથી ક્રિયા જુદી ન હોય. ક્રિયા અને કર્તાપણું એને જુદાપણું હોય નહીં. બંને એક જ દ્રવ્યમાં હોય. જીવદ્રવ્યની ક્રિયા જીવદ્રવ્યથી જુદા પૂતગળમય હોય નહીં, પૂતગળની અંદર થાય નહીં. જીવની ક્રિયા જીવમાં જ થાય, અને એના પરિણામ જ્ઞાન રૂપે થતા હોય તો એ રીતે જ થાય. કે અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવ રૂપે થતા હોય તો વિભાવ ભાવ રૂપે થાય. પણ જીવદ્રવ્યની ક્રિયા પૂતગળમાં થાય એમ બને નહીં. એટલે કે પૂતગળ જળ છે એની ક્રિયા જળ પોતે કરે, અને ચેતનની ક્રિયા ચેતન કરે. વળી એવું પણ બને નહીં કે બંને ભેગા થઈને કાર્ય કરે, એમ પણ ન બને. કોઈ એમ કે હા બરાબર છે, જળ કર્મ બંધાય, એમાં જળ કર્મમાં એ પૂતગળ પણ કંઈક કરે અને જીવ પણ કંઈક કરે, બે ભેગા મળીને એક ક્રિયા કરે. ના, એમ પણ બની શકે નહીં. કેમ કે એમ કરવા જાય તો જે દ્રવ્યમાં કામ થાય એ દ્રવ્ય રૂપે પહેલાં દ્રવ્ય થવું પડે. એટલે કે જો પૂતગળનું કામ કરવામાં પૂતગળ અને જીવ બંને એ કાર્ય કરવા જાય તો જીવે પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે, એને પૂતગળમય થવું પડે. પણ એમ તો થતું નથી. એટલે બે દ્રવ્ય ભેગા થઈને કોઈ એક દ્રવ્યની પર્યાય કરે એમ બનતું નથી, એ શક્ય નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે પણ પરનું કાર્ય કરે નહીં. કેમ કે બંને દ્રવ્યો છે એના પોતાના પ્રદેશો છે. જે દ્રવ્ય છે એ દરેક દ્રવ્યને પોતાના પ્રદેશ છે, અને પ્રદેશથી ભિન્નપણું છે. એક દ્રવ્ય પોતાનું પણ કાર્ય કરે અને બીજાનું પણ કાર્ય કરે એમ પણ બને નહીં. પોતાનું અને પરનું કાર્ય કરી શકે એમ પણ બને નહીં. એટલે કે એક દ્રવ્ય બે કાર્ય કરી શકે નહીં, બે જગ્યાએ કાર્ય કરી શકે નહીં. પોતાના દ્રવ્યમાં પોતે કાર્ય કરે પણ પરદ્રવ્યમાં કાર્ય કરી શકે નહીં. અને એવી જ રીતે કોઈ એક દ્રવ્યની અંદર બે દ્રવ્ય ભેગા થઈને કાર્ય કરી શકે નહીં. કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે ને બીજું ત્રીજા દ્રવ્યનું કાર્ય કરે એમ પણ થાય નહીં. એક દ્રવ્યના બે કરતા ન હોય, આ સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. તો આ રીતે આપણને એ કર્તા કર્મપણું આપણને સ્પષ્ટ સમજાવ્યું કે જીવને કર્તાપણું હોય તો એને પોતાના સ્વભાવ ભાવ સાથે હોય. એટલે પછી આ વ્યવહારથી જે અજ્ઞાન અવસ્થામાં જે વાત કરી એથી આગળ વધીને પછી એ વાત કરી કે નિશ્ચયથી તો ભગવાન આત્માનો જેવો સ્વભાવ છે એવું જ એનું કર્તાપણું હોય. એટલે જ્ઞાન સ્વભાવી છે તો ભગવાન આત્મા જ્ઞાન કરે, જ્ઞાન સિવાય બીજું કંઈ કરે નહીં. આત્મા જ્ઞાન સિવાય બીજું કંઈ કરે નહીં. નિશ્ચયથી તો આ એક જ વાત છે. પણ છતાં પણ આપણને બીજું જે કંઈ દેખાય છે તો એ પર્યાયમાં હોય.
દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આત્માને કોઈનું કરતાપણું હોય નહીં, કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો એમાં કંઈ કરવાપણું રહેતું જ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો સ્વભાવ ભાવ તો પોતાના ગુણને કારણે છે, અને ગુણને કારણે એવું પરિણમન થાય છે તો એમાં એને કરવાપણું શું રહ્યું? એને કંઈ કરવાનું રહેતું જ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તો એ જીવ અકર્તા છે. અને આવું અકર્તાપણું આચાર્ય ભગવાને આપણને સમજાવવું છે કે ભાઈ તું ખરેખર શુદ્ધ છો, સિદ્ધ સમાન છો, અને એને કંઈ કરવાપણું હોય નહીં. આ જે બહારમાં કરતાપણું દેખાય છે, પરમાં કરવાપણું જે દેખાય છે, એ તો તર્ક દ્વારા સિદ્ધ કર્યું કે એવું તો છે નહીં, કેમ કે એ દ્રવ્ય જુદું છે અને જીવ દ્રવ્ય જુદું છે. એટલે એ વાતને તો અહીંયા તર્ક દ્વારા સમજાવી સિદ્ધ કરી અને સિદ્ધાંત સમજાવ્યા કે પર સાથે એને કર્તા કર્મભાવ હોઈ શકે નહીં. પણ સાથે ને સાથે નિશ્ચયની વાત પણ મૂકી કે જીવને ખરેખર જોવા જઈએ તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યો છે તો એને કંઈ કરવાપણું નથી. એ જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવી છે, એમાં શું કરે? એ જ્ઞાન કરે છે તો જ્ઞાન કરે છે, એ એનો સ્વભાવ છે, એમાં એને કંઈ કરવાપણું નથી. એટલે નિશ્ચયથી જીવ અકર્તા છે. આ વાત સુધી આપણને લઈ ગયા. અને આવો અકર્તા ભાવ જ્યાં સુધી જીવને નહીં આવે ત્યાં સુધી એને સમ્યક દર્શન થશે નહીં. પહેલી વાત આપણને ભેદ જ્ઞાન કરાવ્યું કે એને કર્મ સાથે, જળ કર્મ સાથે કે અન્ય બીજા દ્રવ્ય સાથે તદ્રૂપ ભાવ નથી, એકરૂપ ભાવ નથી, એ એકપણે વર્તતા નથી, તત્પણું નથી, એ જુદા છે, ભિન્ન છે. એ બધી વાત કરી અને એમ જુદા પાડ્યા. એમ જુદા પાડીને દર્શાવ્યું કે જીવ છે એ બધાથી જુદો છે, અને પરિણમનની અપેક્ષાએ પણ એનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે, એ રીતે પણ એ બધાથી જુદો છે. અને પછી આગળ વધીને આ વાત પણ એમાં ને એમાં જ આવી કે એ ખરેખર કોઈનો કરતા થતો નથી, એને અકર્તા ભાવ છે. એટલે આવું ભેદ જ્ઞાન અને આ અકર્તા ભાવ, એ બે વસ્તુ વિના જીવ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી. એટલે એ અંગે વધારે આગળ કે જીવને જે બીજા ભાવ થાય છે એનું શું, એ પરિણામ કેવા છે, એ વિકલ્પ છે એનું શું, તો કે વિકલ્પ પણ એના નથી. આ બધી વાતને આપણે હવે પછીના સ્વાધ્યાયમાં વધારે વિસ્તારપૂર્વક લઈશું.